ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો? તો મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. તો સવારમાં આવી ગયા છે આપણે ભાઈબંધની વાડીએ એના કપામાં આંટો મારવા. તો અમારા દીનાભાઈ ડાભી છે, એને સપોર્ટ કરજો થોડો મારા ફેમિલી. હા, હવે એનો કપા આપણે જોઈ લઈએ, આંટો મારવા આવ્યા છે બરાબર. અને વિડીયોમાં બન્યા રહીજો, આગળ મજા આવશે બહુ તમને, એટલે વિડીયોમાં બન્યા રહીજો. તો હાલો દીનાભાઈ તમારો કપા બતાવો ધીમી. હા જોઈ લો, કપા એટલે કપા છે એક નંબર, કાંઈ ઘટે નહીં, આમ બહાટીને ધબધબાટી. અને આલી બાજુ આપણે દિનેશભાઈના દીકરા આવી ગયા છે. હા જોઈ લો, એ આવી ગયા છે, એમાં ત્રણે આંટો મારવા આવી ગયા છે. કાંઈ ઘટે નહીં એવો છે કપા, આમ એકદમ હાઈ ક્લાસ. તમને કપા હરખો બતાવી દઉં નજીક જઈને, કાંઈ ઘટે જ નહીં. જો ફાલ ફૂલ સાપા એટલા છે. અને બી બહુ હાઈ ક્લાસ છે, બી તો હોય ખરું બાકી આવું બી મેં ક્યાંય જોયું નથી. જોઈ શકો તમે, ફાલ બહુ જોરદાર કપાસ છે. સંજોગ કયું કહેવાય? સંગમ સંજોગ બી છે. કોઈ પણ વાવવું હોય ને તો આ બી વાવજો ભાઈ, સંજોગ ને. બહુ મસ્ત છે ભાઈ. હું ઘણા ટાઈમથી વાવું પણ આવું બી મને જડ્યું નથી કોઈ દી. બાકી આવું બી હોય ને એટલે કાંઈ ઘટે નહીં, તેમ જોઈ શકો છો. અને આ બધોય કપા એક સરખો એવો છે, એવું નહીં કે આટલામાં જ સારો, એવું નહીં. બધોય હાઈ ક્લાસ છે. માથોડું છે, આમ કાંઈ ઘટે નહીં. પણ ફાલ મને બહુ ગમ્યો. કપા ભલે કપા નાનો હોય તો હાલે, પણ ફાલ આવો હોય ને, જોઈ શકો છો તમે. તો વિડીયોમાં બન્યા રહ્યો, આગળ મળશું પાછા. આ કપા તમને ભાઈબંધનો બતાવી દીધો છે, અમારા દિનેશભાઈ ડાભી છે. અને એમની ચેનલ છે, કઈ તારી ચેનલ છે? હવે એને નથી ખબર, પણ હાલો હું પછી યાદ કરીને જણાવી દઈશ. હું લાઈવમાં ગમે ત્યારે આપણે બપોરે 1 વાગે આપણે લાઈવ કાયમ દરરોજ કરી છીએ, 1 થી 3 વાગ્યા લગન બપોરે. તો લાઈવમાં બધા જોડાઈ જજો મિત્રો, મજા આવશે. હાલો તો મિત્રો, આપણે ફાઇનલી વિયાયા છે આપણી વાડીએ. ભાઈબંધની વાડીએ આંટો મારવા ગયા હતા કપાસમાં, નીએથી વિયાયા છે આપણી વાડીએ. હવે જઈશી આપણા કપાસમાં આંટો મારવા, કારણ કે પાણી હાલે છે કપાસમાં. જોઈ લઈ પાણી કેટલે પૂજ્યું ને કેટલું બાકી રહ્યું પાવાનું, આપણે આંટો મારી લઈ થોડો. તો વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી, વિડીયો જોવાની મજા આવશે તમને. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો. તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ. તો આપણે વિયાયા છે આપણા કપાસમાં કેટલા 1 2 3 4 5 6 કાલ પાયા હતા આપણે, બાકીના આજ જોઈ લો. જોઈ શકો આજ પાયેલા છે. ઓલા 6 નાકા દેખાય ને કાલના પાયેલા છે. બાકી અહીંયાથી આજ પાણી હાલ્યું જાય છે, જોઈ શકો. હવે 2-4 હીરિયા રહ્યા છે પાવાના, બાકીનો 1 કલાક વારમાં પી જાય છે. અને આપણો કપા કંઈક આવો છે, જોઈ શકો છો. વરસાદ પછી આ પહેલું પાણી પછી ખાતર આપીને DAP ઉરિયા. અને આને હવે ખાતર કે DAP ઉરિયા કે આપવાનું નથી, છેલ્લી વાર આપી દીધું છે. હવે દવા બવા સાંટા રાખવાની. આ ફાલ બધો સાચો થઈ જાય, ફૂલડા દેખાય હાઈ ક્લાસ. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. ફાઇનલી તો આપણો કપા પી ગયો છે. હવે આપણે બીજું કામ કરી બરાબર. અત્યારે તો આપણો કપા પી ગયો છે. આપણે એ કામ થઈ ગયું, ભાઈબંધની વાડીએ આંટો મારી અને આપણો કપા પી ગયો છે, જોઈ શકો છો. જો આ છેલ્લું નાખું વાળી દીધું આપણે બરાબર. કપા પી ગયો એ ભેગો હાઈ ક્લાસ એકદમ થઈ ગયો છે મસ્તીનો. આવું કંઈક છે. તો આજનો દી બધો આવો રહ્યો છે. તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ સુધી. હવે આપણે ઘીરે હાલ્યા જઈશું. કપા તો પી રહ્યો છે. કપા આપણે મેન કામ જ એ હતું, કપા પાવાનું, તો એ થઈ ગયું છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છે. પણ વચમાં ચીકુ હમણાં કાં જોયા નથી, કીધું કેવાય ત્યાં જોઈ લઈ બરાબર. એટલે આવા ચીકુ છે કંઈ જો આવડે થયા છે, ઘણા બધા ચીકુ છે. એટલે ચીકુ આ હવે શિયાળામાં ખાઈ એવા થઈ જાય, દિવાળી પછી પાકી જશે ઓટોમેટિક.
મસ્તીના હાઈ ક્લાસ પાકે અને મીઠા એટલા બધા થાય હાઈ ક્લાસ એમ થાય કે સાયલ હોતા ખાઈ જવા છે એટલા મીઠા શીખું થાય છે. તો આવું છે તો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી મજા આવશે તમને. હાલો તો ફાઇનલી આપણે પાણી વારીને ઘીરે પૂગી ગયા છે. બરાબર પાણી વારીને સીધા ઘીરે વ્યા છે આપણે ને ભેહું ધોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેહું ધોઈ રહી છે. આવું કંઈક ધુમાડા બુમાડા થઈ રહ્યા છે જોઈ શકો છો. ભેંસ ધોવાય છે, એક ભેંસ ધોવાય છે ને આજે એક ભેંસ ધોવાની છે. એ ધોવાઈ રહી એટલે આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા. ના અમારો પુરેશભાઈ જો વાટ દઈને બેઠા છે, એનો વાટકો અહીંયા જ પડ્યો છે દૂધ પીવાનો. એને દૂધ પીવાનું બાકી છે એટલે અમને દૂધ પી દઈ ભેંસ ધોઈ જાય એટલે. તો આજનું બધું આવું રહ્યું મિત્રો. તો અમારો વ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. મારો વ્લોગ જો ગમ્યો હોય તમને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે બાય બાય. તો કાલના એક નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. આવજો. હાલો તો ફાઇનલી આપણે પાણી વારીને ઘીરે પૂગી ગયા છે. બરાબર પાણી વારીને સીધા ઘીરે વ્યા છે આપણે ને ભેહું ધોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેહું ધોઈ રહી છે. આવું કંઈક ધુમાડા બુમાડા થઈ રહ્યા છે જોઈ શકો છો. ભેંસ ધોવાય છે, એક ભેંસ ધોવાય છે ને આજે એક ભેંસ ધોવાની છે. એ ધોવાઈ રહી એટલે આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા. ના અમારો પુરેશભાઈ જો વાટ દઈને બેઠા છે, એનો વાટકો અહીંયા જ પડ્યો છે દૂધ પીવાનો. એને દૂધ પીવાનું બાકી છે એટલે અમને દૂધ પી દઈ ભેંસ ધોઈ જાય એટલે. તો આજનું બધું આવું રહ્યું મિત્રો. તો અમારો વ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. મારો વ્લોગ જો ગમ્યો હોય તમને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે બાય બાય. તો કાલના એક નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. આવજો.